અમરેલી જિલ્લો એટલે રાજકારણનું એપિસેન્ટર. સૌરાષ્ટ્રનું રાજકારણ જ્યાંથી ઉદ્ભવે છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરવા સુધીનું જો કોઈ એ રાજકીય કેન્દ્ર બિંદુ હોય તો એ અમરેલી છે. અમરેલીએ અનેક મોટા મોટા નેતાઓ અહીંથી મોકલ્યા. વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી હોય, સહકાર ક્ષેત્રમાં મોટું નામ અમરેલી જિલ્લામાં ધારાસભ્ય, સંસદ સભ્ય, કૃષિ મંત્રી, અનેક હોદ્દાઓ પર જેમણે પોતાનો અડિંગો જમાવી આ જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કર્યું હતું એવા દિલીપ સંઘાણી. એવું જ બીજું નામ પરસોત્તમ રૂપાલા, જે હાલ રાજકોટ થી લોકસભામાં સાંસદ છે. આવા દિગ્ગજ નેતાઓ હોવા છતાં અમરેલી જિલ્લો અને અમરેલી શહેર વિકાસથી વંચિત હતું. અમરેલીમાં કશું જ નહોતું થતું, ફક્ત ને ફક્ત રાજકારણ થતું હતું. એટલા માટે આ સેન્ટરને રાજકીય એપિસેન્ટર તરીકે જોવામાં આવે છે. પણ હવે કંઈક જુદું થઈ રહ્યું છે. એક એવો યુવા ચહેરો કૌશિક વેકરિયા જે ઉભરી રહ્યા છે. આ તમામ દિગ્ગજ નેતાઓનું રાજકીય અસ્તિત્વ હવે ખતરામાં છે. કારણ આ નવી ટીમ એ ખાલી વાતો નથી કરતી, હવે કામ કરી રહી છે. સતત વિકાસ વિકાસ વિકાસ, નવી યોજનાઓ, નવા કામો. અમરેલીએ રફતાર પકડી છે, જિલ્લાએ રફતાર પકડી છે. અમરેલી શહેર અને અમરેલી જિલ્લો હવે વિકાસની રફતાર પકડી રહ્યો છે. અનેક વિધવિધ નવા કામો આવી રહ્યા છે. અમરેલી શહેરની રોનક બદલાઈ રહી છે અને એની પાછળ જો કોઈ હોય તો કૌશિક વેકરિયાનું ટીમ વર્ક. એ અહીંયા જે ભૂતકાળમાં જે નેતાઓ ખાલી દિગ્ગજ નેતાઓ કહેવાયા, કામ કોઈ ન થયા, એટલે અમરેલી જિલ્લાને, શહેરને વિકાસથી વંચિત જિલ્લો, અવિકસિત જિલ્લો, અવિકસિત શહેર આવા નામો મળ્યા હતા. પણ હવે તો આ વખતે જ્યારે 80મો સ્વાતંત્ર્ય દિવસ રાજ્ય કક્ષાનો અમરેલી સાથે ઉજવાણો, અમરેલી ખાતે ઉજવાયો, અમરેલીનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કર્યું છે. આ યુવા ચહેરો આવનારા દિવસોમાં ઘણા મોટા જે કામોના માધ્યમથી જે યોજનાઓ લાવી રહ્યા છે, જે રીતે જાહેરાતો કરી રહ્યા છે. હમણાં જ વંદે ભારત ટ્રેન ચિત્તલમાં સ્ટોપ મળ્યો અને હજી ઘણી નવી જાહેરાતોની વાતો થઈ રહી છે. ત્યારે આ યુવા ચહેરો કૌશિક વેકરિયા એ ઘણાના રાજકીય કારકિર્દી ઉપર ફૂલ સ્ટોપ લગાવી દે તો નવાય. તો શેડુપાનના પાદરમાં જીઆઈડીસી આવી રહી છે. આથી મોટું ગૌરવ શું હોય છે? સનેડાનું હબ એ સિત્તલ બની ગયું છે. આખા રાજ્યના લોકો સિત્તલમાં સનેડા લેવા આવે. મને પાકું સુરેશભાઈ યાદ છે કે હું જિલ્લા ભાજપનો પ્રમુખ હતો. આપણે સનેડાના મિત્રોની મુલાકાતે નીકળ્યા હતા ત્યારે વાત આવી કે અમને મંજૂરી આપવામાં આવે. એની અમે લડત ખૂબ કરી. પ્રમુખ તરીકે લડત કરતા કરતા આ બધાના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો. ત્યારબાદ મહેશભાઈ 25,000 રૂપિયા સબસિડી આપવાનો નિર્ણય સરકારે કર્યો. તો આ લોકોની નવી માંગણી આવી કે આમાં જીએસટી માં 18,000 વ્યાજ જાય છે, આનો ક્યાંક રસ્તો કરો. સાહેબ, સરકારે સારો નિર્ણય કરી ખેડૂતો માટે બધામાંથી જીએસટી માંથી ઘટાડો કરી આપ્યો. પુરુષોના નામે 60,000 અને બહેનોના નામે સનેડો લે તો 75,000 રૂપિયા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. દરેક ખેડૂત માટે અત્યારે સનેડાનું હબ એ આપણું સિત્તલ બન્યું છે. તમે જોયું હશે કે ગુજરાતના નકશા ઉપર અમરેલી અમરેલી થઈ ગયું છે. આપણા બધા માટે ગૌરવની વાત છે. 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલીના આંગણે કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી પણ પધાર્યા હતા. મિત્રો, વિકાસ માટે સરકાર કામગીરી ખૂબ સારી રીતે કરી રહી છે. પણ ભરતભાઈ દ્વારા
વંદે ભારતનો સ્ટોપ ઉતાવળ નહીં કરો, લાઠી ફૂકી છે હજી ટ્રેન, હજી લાઠી ફૂકી છે, ઉતાવળ નહીં કરતા. પણ વંદે ભારતનો સ્ટોપ ભરતભાઈની અથાગ પ્રયત્નના કારણે જે સ્ટોપ આપને આપવામાં નહોતો આવ્યો, અમે પાંચે ધારાસભ્ય સંસદ સભ્ય બધા બેઠા અને નક્કી કર્યું કે અમરેલી જિલ્લામાં સ્ટોપ આપણે ક્યાં આપવો. અમે મહેશભાઈ, કલેક્ટર શ્રી, જેવીભાઈ, જનકભાઈ બધા સાથે બેઠી નક્કી કર્યું કે આપણે સિત્તલ સ્ટોપ જો આપીએ તો સિત્તલ થી બાબરા 15 થાય, આ બધું લાઠી 15-17 કિલોમીટર થાય, અમરેલી 14 કિલોમીટર થાય, તો સેન્ટરમાં આપણે સિત્તલ પડે. તો બધા સહમતિ સાથે સિત્તલ સ્ટોપ આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. અને ભરતભાઈ અહીંથી બીડું લઈને દિલ્હી ગયા અને એમણે રેલવે મંત્રી સાથે બેઠક કરી. ત્યાંથી મારી જોડે રેલવે મંત્રીને વાત પણ કરાવી. વાત કર્યા પછી અમે નક્કી કર્યું अश्वनी कुमार के ત્યાં आपको सबको તઈ નક્કી કરીને કા પ્રોગ્રામ બના દિયા કે તો આ સાહેબ અમે નક્કી કર્યું છે તમારે ત્યાં સ્ટોપ આપવાનો છે. અને સાહેબ 5 દિવસની અંદર વંદે ભારતનો સ્ટોપ આપને મળે નહીં, પણ ભરતભાઈના પ્રયત્નોના કારણે વંદે ભારત અમરેલીના આંગણે સિત્તલ મુકામે પધારે એ આપણા માટે ગૌરવની વાત છે.